કાલે કે પરમ દિવસે દેવશયની એકાદશી ક્યારે છે? પંચાંગ જોઈને નિષ્ણાતોએ જણાવી સાચી તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ। અષાઢ શુક્લ પક્ષની દેવશયની એકાદશીની સાચી તારીખને લઈને લોકોને મૂંઝવણ હતી, જેનો નિષ્ણાતોએ પંચાંગના આધારે ઉકેલ લાવ્યો છે। ઉદ્યા તિથિ અનુસાર દેવશયની એકાદશીનું વ્રત 25 જુલાઈ 2026 શનિવારના રોજ રાખવામાં આવશે અને આ દિવસથી 4 મહિના માટે ચાતુર્માસ શરૂ થશે। દેવશયની એકાદશીને લઈને આ વર્ષે લોકોના મનમાં 24 જુલાઈ અને 25 જુલાઈની તારીખ અંગે ભારે મૂંઝવણ પ્રવર્તી રહી હતી। હિન્દુ ધર્મમાં આ દિવસનું અત્યંત વિશેષ મહત્વ અને ગાઢ આસ્થા રહેલી છે। એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે। આ સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે, જેમાં લગ્ન, ગૃહપ્રવેશ સહિતના તમામ માંગલિક અને શુભ કાર્યો આગામી 4 મહિના માટે સ્થગિત થઈ જાય છે। દેવશયની એકાદશી 2026 તારીખ અને મુહૂર્ત। પંચાંગ અનુસાર આ વખતે અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિ 24 જુલાઈના રોજ સવારે 9:13 શરૂ થશે અને 25 જુલાઈના રોજ સવારે 11:35 સુધી રહેશે। સનાતન ધર્મમાં ઉદ્યા તિથિનું મહત્વ હોવાથી દેવશયની એકાદશીનું વ્રત અને પૂજા 25 જુલાઈ 2026 શનિવારના રોજ કરવામાં આવશે। પૂજા અને પારણાનું શુભ મુહૂર્ત। પૂજાનું શુભ મુહૂર્ત 25 જુલાઈના રોજ સવારે 4:17 થી સવારે 6:10 સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અત્યંત શુભ રહેશે। જે લોકો આ સમયે પૂજા ન કરી શકે, તેઓ બપોરના અભિજીત મુહૂર્તમાં પણ પૂજન કરી શકે છે। વ્રત પારણાનો સમય। વ્રતના પારણા 26 જુલાઈના રોજ સવારે 5:40 થી સવારે 8:20 વચ્ચે કરવા શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે। દેવશયની એકાદશીની પૂજન વિધિ। આ દિવસે સવારે વહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો। પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુ અથવા લક્ષ્મીનારાયણની મૂર્તિ કે ચિત્રને પીળા વસ્ત્ર પર સ્થાપિત કરી તિલક, પીળા પુષ્પ અને તુલસી પત્ર અર્પણ કરવા। ત્યારબાદ આરતી કરવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની ઓછામાં ઓછી 11 માળા જાપ કરવી શુભ માનવામાં આવે છે। આ વ્રત અને પૂજનથી જીવનમાં સકારાત્મકતા, ધૈર્ય અને માનસિક શાંતિ મળે છે। દેવશયની એકાદશી પર શું દાન કરવું? આ દિવસે વ્રતની સાથે દાનનું પણ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। જો કોઈ વ્યક્તિ વ્રત ન રાખી શકે તો તે પોતાની યથાશક્તિ દાન કરી શકે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર અન્નદાનને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે। ચોખા, દાળ, લોટ, ઘી, ગોળ, મીઠું, ફળ અને શાકભાજીનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે મંદિરમાં કરવું પુણ્યદાયી માનવામાં આવે છે।